હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના બારામાં છે. યુપીએસસીએ પ્રિલિમ એક્ઝામમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હતો. બે સ્ટેટમેન્ટ આપ્યા હતા અને બંને સ્ટેટમેન્ટમાંથી પૂછ્યું હતું કે બંનેમાંથી કયા સહી છે. તો તમારે અત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિશે હું જેટલી પણ રેલેવન્ટ ઇન્ફોર્મેશન આપું એને નોટ ડાઉન કરવાની છે. તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કેવા પ્રકારની બોડી છે. શું આ કોઈ એક્ઝિક્યુટિવ બોડી છે કે આ કોઈ સ્ટેચ્યુટરી બોડી છે? કેવી બોડી છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરીને આપણે કદાચ વૈધાનિક કહીએ છીએ ગુજરાતીમાં, તો એક સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરી શા માટે છે? કારણ કે આની માટે એક પર્ટિક્યુલર એક્ટ છે, તો એના તહેત આ બોડીને બનાવવામાં આવી છે. વોટર એક્ટ, નોટ ડાઉન કરજો, વોટર એક્ટ 1974. ડાયરેક્ટ તમને યુપીએસસી કન્ફ્યુઝ કરી શકે છે કે શું આ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો એને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ના તહેત બનાવવામાં આવી છે. તો એ સ્ટેટમેન્ટ સરાસર રોંગ હશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જે વોટર એક્ટ 1974 છે તો એના તહેત બનાવવામાં આવી છે. તો આ તમને ખબર પડી ગઈ કેવી બોડી છે? તો સ્ટેચ્યુટરી બોડી છે. હવે જો કોન્સ્ટિટ્યુશનલ બોડી અને સ્ટેચ્યુટરી બોડીના ડિફરન્સ વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે કે જે બોડી વિશે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર પર્ટિક્યુલર આર્ટિકલ મેન્શન હોય તો એ પ્રકારની બોડીને આપણે શું કહીએ છીએ? તો કોન્સ્ટિટ્યુશનલ બોડી કહીએ છીએ. યુપીએસસી છે, ઇલેક્શન કમિશન છે, ફાઇનાન્સ કમિશન છે, અટોર્ની જનરલ છે. તો આ બધું એ કોન્સ્ટિટ્યુશનલ બોડી કહેવાય, કારણ કે એની માટે પર્ટિક્યુલર આર્ટિકલ મેન્શન છે. પરંતુ જે બોડી માટે જસ્ટ પાર્લામેન્ટની અંદર લો જે કહેવાય કે બિલ પસાર કરવામાં આવે પછી એના ઉપર આપણા પ્રેસિડેન્ટ સિગ્નેચર કરે અને એ એક્ટ બની જાય, તો એ પ્રકારની બોડીને આપણે સ્ટેચ્યુટરી બોડી કહીએ છીએ. તો આ બેઝિક ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે? તો અત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ન્યૂઝમાં કેમ આવ્યું હતું? તો એનો 46th ફાઉન્ડેશન ડે છે, 46મો ફાઉન્ડેશન ડેને સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. તો એટલા માટે આ બોડી ન્યૂઝમાં છે. તો આના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો મેં તમને પહેલાં પણ કીધું કે 1974માં જે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ધ પોલ્યુશન એક્ટ, જેને શોર્ટમાં આપણે વોટર એક્ટ કહીએ છીએ, તો 1974ના વોટર એક્ટ તહેત આને બનાવવામાં આવ્યું હતું 1974માં. અને આ જે બોડી છે તો એને એર એક્ટનું જેનું ફૂલ ફોર્મ થાય છે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ધ પોલ્યુશન એક્ટ 1981, તો એના તહેત પણ પાવર અને ફંક્શન આપવામાં આવ્યા છે. તે પણ તમે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખજો. ઇટ સર્વ એઝ ધ ફિલ્ડ ફોર્મેશન એન્ડ ઓલ્સો પ્રોવાઇડ ધ ટેકનિકલ સર્વિસ ટુ ધ મિનિસ્ટ્રી ઓફ ધી એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અંડર ધ પ્રોવિઝન ઓફ ધી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. યાદ રાખજો. ખાસ કરીને જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે તો એને આ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો તેના દ્વારા ટેકનિકલ સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ જે ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા, તો એ ખાસ કરીને જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ના તહેત એને થોડો પાવર આપવામાં આવ્યો. તો એના તહેત, એની પ્રોવિઝનના તહેત જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટને ટેકનિકલ સપોર્ટ આપે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. આના ઇમ્પોર્ટન્ટ ફંક્શનની આપણે વાત કરીએ તો ફંક્શન તો બહુ જ સિમ્પલ છે. આના ફંક્શન એટલા અઘરા નથી. ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે વોટર પોલ્યુશન થાય છે તો એને રોકવાનું જે કાર્ય છે, એને પ્રિવેન્ટ કરવાનું જે કાર્ય છે, તો આને કંટ્રોલ કરવાનું જે કાર્ય છે તો એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તો મોટી વાત થઈ, તમે એના નામથી જ સમજી શકો છો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બરાબર છે? એટલે કે પોલ્યુશનને કંટ્રોલ કરવાવાળું બોર્ડ. તો આ તો સિમ્પલ વસ્તુ છે. આમાં કોઈ તમારે વધારે પડતી અન્ડરસ્ટેન્ડિંગ લગાવવાની જરૂર નથી. પરંતુ આને કયા એક્ટના તહેત ક્યારે બનાવવામાં આવી તો બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. એન્ડ બીજું એનું કાર્ય એ છે કે ઇન્ડિયાની અંદર જે એર ક્વોલિટી છે તો એને ઇમ્પ્રૂવ કરી અને જે એર પોલ્યુશન થઈ રહ્યું છે તો એને કંટ્રોલ કરવું. આ બધી મોટી વાતો થઈ. અહીંયાથી ક્વેશ્ચન ના બને. અને ક્વેશ્ચન સે ફોર એક્ઝામ્પલ માન લો કે યુપીએસસીએ સ્ટેટમેન્ટ આપી પણ દીધું, તો દરેક લોકો એને આસાનીથી એ જે સ્ટેટમેન્ટ છે તો એને રાઈટ અથવા તો રોંગ કરી શકે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે, બરાબર છે? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે 1776 કમિશનના બારામાં છે. એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે. જીપીએસસી ખાસ કરીને આવા ક્વેશ્ચન પૂછે. યુપીએસસીમાં નહીં આવે, યાદ રાખજો. જીપીએસસીમાં એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, આ પ્રકારની એક્ઝામમાં પીઆઈમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે કે 1776 કમિશન ન્યૂઝમાં હતું તો આ કમિશન કયા દેશનું કમિશન છે, અથવા તો એ પ્રકારે પણ ક્વેશ્ચન આવી શકે કે આ કમિશનને શા માટે બનાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તમારે યાદ શું રાખવાનું છે કે આ 1776 કમિશન આપણું કોઈ ઇન્ડિયાનું કમિશન નથી. સમજી ગયા? ઇન્ડિયાનું કોઈ કમિશન નથી. આ કમિશન ક્યાંનું છે? યુએસએનું છે. ક્યાંનું છે? યુએસએનું છે. અમેરિકાનું આ કમિશન છે. અને યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પોતાના દેશની અંદર જે પેટ્રિયોટિક એજ્યુકેશન છે, એટલે કે આપણે પેટ્રિયોટિક એટલે સમજી શકો જે દેશભક્તિ માટેનું. પેટ્રિયોટિકનો મતલબ શું થાય? અમુક લોકો નથી કહેતા કે ભાઈ અમે મોટા દેશભક્ત છીએ, કહેવાતા, બરાબર, સોશિયલ મીડિયા ઉપર, બરાબર, ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે ચાઇના સામે લડવા જવાનું થાય ત્યારે ખબર પડી જાય. સ્ટેટસ મૂકીને તો મોટી વાતો ઘણી બધી થતી હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે પેટ્રિયોટિઝમ છે સોશિયલ મીડિયા પૂરતી સીમિત છે. પરંતુ આ પ્રકારની જે આપણા જે કહેવાય ને કે પૂર્વજો જે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ને જવાહરલાલ નહેરુ ને આ લોકોએ જે દેશ માટે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ પ્રકારની અત્યારે લોકોનામાં કહેવાય ને કે પેટ્રિયોટિઝમ જોવા મળતી નથી. તો અત્યારે એ વાત અલગ થઈ ગઈ. અત્યારે આપણે આની વાત કરીએ કે 1776 કમિશન છે તો એ ખાસ કરીને યુએસએના પ્રેસિડેન્ટ છે તો પોતાના દેશની અંદર જે પેટ્રિયોટિઝમ છે તો એને શું કરવા માંગે છે? તો એને પ્રમોટ કરવા માંગે છે. અને એટલા જ માટે જે પેટ્રિયોટિક એજ્યુકેશન છે તો એને પ્રમોટ કરવા માટે આ જે 1776 કમિશન છે તો એને એક્ઝિક્યુટિવ ઓર્ડરથી સેટઅપ કરવામાં આવ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ
Trump signed an executive order to set up National Commission to promote the patriotic education in USA. બરાબર છે, તો એક જ લાઈન તમારે યાદ રાખવાની છે. હવે આપણે કોઈ યુએસએની પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરવાની નથી, એટલા માટે આના વિશે કોઈ ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાની આપણે કોઈ કહેવાય ને કે જરૂર આવતી પણ નથી. જસ્ટ એક લાઈનમાં તમને ખબર હોવી જોઈએ. જો ક્વેશ્ચન આવે તો આપણે ત્યાં બ્લન્ડર ના કરવા જોઈએ, કારણ કે 1-2 માર્ક્સનો સવાલ હોય છે. પછી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલના બારામાં છે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. આમાં તમારે યાદ શું રાખવાનું છે કે આ કઈ 2 મિનિસ્ટ્રી દ્વારા સાથે મળીને આ એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો છે. તો એના વિશે થોડી પછી ઇન્ફોર્મેશન આપીશ. અત્યારે પહેલા ન્યૂઝ જાણી લઈએ કે આ ન્યૂઝમાં કેમ આવ્યું છે. તો આપણા જે પ્રધાનમંત્રી છે તો એમને એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ છે તો એને લોન્ચ કર્યા છે. અને ક્યારે લોન્ચ કર્યા? તો ફિટ ઇન્ડિયા મુવમેન્ટની ફર્સ્ટ એનિવર્સરી હતી. તમને ખબર છે કે 2019માં પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ લોન્ચ કરી હતી અને એની પહેલી એનિવર્સરીના દિવસે આપણા પ્રધાનમંત્રી દ્વારા આ જે એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ છે તો એને રિલીઝ કરવામાં આવ્યા છે. તો આ જે એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ છે તો આને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? હવે જો પ્રધાનમંત્રી લોન્ચ કરે પણ પ્રધાનમંત્રી પાસે આવો ટાઈમ ના હોય, એની માટે પર્ટિક્યુલર મિનિસ્ટ્રી છે તો એ કાર્ય કરતી હોય, તો ખાસ કરીને જે યુથ મિનિસ્ટ્રી છે, એના સિવાય હેલ્થ મિનિસ્ટ્રી યાદ રાખજો, ખૂબ જ છે, ઇમ્પોર્ટન્ટ છે, અને નોટ ડાઉન કરજો. યુથ મિનિસ્ટ્રી અને જે હેલ્થ મિનિસ્ટ્રી છે તો એના દ્વારા સાથે મળીને યુથ મિનિસ્ટ્રી અને હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સાથે મળીને આ જે એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. દરેક લોકો નોટ ડાઉન કરજો. અને ધ એજ એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ હેવ બીન એન્વિસેજ ફોર 3 એજ ગ્રુપ. હવે જો આમાં મેઇનલી છે ને 3 એજ ગ્રુપ માટે છે, 5 થી લઈને 18, 18 થી લઈને 65 અને 65 થી વધારે. તો આને પણ તમે નોટ ડાઉન કરી દેજો. યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવા હોય અથવા તો જીપીએસસી તમને લખી શકે કે એજ જે એપ્રોપ્રિએટ ફિટનેસ પ્રોટોકોલ છે તો 5 થી લઈને 20 છે, પછી 20 થી લઈને 50 છે. તો આ રીતે તમને કન્ફ્યુઝ કરવા હોય તો કરી શકે. તો તમારે આ રીતે નોટ ડાઉન કરવાનું છે કે 5 થી લઈને 18 છે, 18 થી લઈને 65 છે અને 65 થી વધારે છે. ઓન ધ ઓકેઝન ધ પ્રાઇમ મિનિસ્ટર ગેવ ધ મંત્રા ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ. એટલે કે તમારે જો ફિટનેસ સારી રાખવી હોય તો દરરોજ તમે અડધી કલાક તમારા શરીર પાછળ ટાઈમ આપો. અડધી કલાક તમે બેડમિન્ટન રમો અથવા તો યોગા કરો, કંઈ પણ કરો, ફૂટબોલ રમો. બરાબર છે. તો આ પ્રકારનું ભાષણ છે તો એ આપણા પ્રધાનમંત્રી દ્વારા, ભાષણ આપણે ના કહી શકીએ, સ્પીચ છે તો એ આપણા પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવી છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. હવે જો આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ તો પ્રધાનમંત્રી દ્વારા જે 29 ઓગસ્ટ 2019 છે તો ત્યારે આ જે મુવમેન્ટ છે તો એને લોન્ચ કરવામાં આવી હતી અને લગભગ અત્યાર સુધી 3.5 ઇન્ડિયન છે તો એને આ મુવમેન્ટની અંદર પાર્ટિસિપેટ પણ કર્યો છે. અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો મકસદ તો તમે એના નામથી જ સમજી શકો છો. બરાબર. આ બેઝિક ઇન્ફોર્મેશન તમે અહીંયાથી આ એક જ લાઇનમાં નોટ ડાઉન કરજો. અને આ જે એજ ગ્રુપ હતું એને નોટ ડાઉન કરજો કે આ ફિટનેસ પ્રોટોકોલ છે તો એને કઈ કઈ મિનિસ્ટ્રી દ્વારા પ્રિપેર કરવામાં આવે છે. બરાબર છે. તો યુથ મિનિસ્ટ્રી અને હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સાથે મળીને આ જે કહેવાય ને કે પ્રોટોકોલ છે તો એને પ્રિપેર કરવામાં આવ્યો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીના બારામાં છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. યુપીએસસી પ્રિલિમ એક્ઝામમાં એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. તો અત્યારે એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી ન્યૂઝમાં કેમ આવી છે? તો એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી છે તો એને પંજાબ અને હરિયાણાના ચીફ સેક્રેટરીને લેટર લખ્યો છે. લેટર શા માટે લખ્યો છે? તમને ખબર છે કે દિલ્હી છે ને એની અંદર વિન્ટરની અંદર, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દિલ્હીની અંદર જે વિન્ટર આવે તો ત્યારે પોલ્યુશન ખૂબ જ વધી જાય છે. ને એનું વન ઓફ ધી મેઇન રીઝન શું છે કે જે હરિયાણા છે, એના સિવાય જે પંજાબ છે, રાજસ્થાન છે, તો બધા અને ઉત્તર પ્રદેશ, બરાબર છે, જે એડજોનિંગ એરિયા છે, એડજોનિંગ સ્ટેટ છે, તો ત્યાંથી શું થાય કે જે ફાર્મર છે તો એ લોકો જ્યારે પાકની લણણી થઈ જાય ને એને આપણે કાપી નાખીએ. બરાબર છે. પાકને આપણે દેશી ભાષામાં કાપી નાખીએ એવું કહીએ. પછી શું થાય કે ખેડૂતો શું કરે કે ખેડૂતો પાસે કોઈ એવા મશીન કે એવું ઇક્વિપમેન્ટ નથી. તો જે નાના નાના રેઝિડ્યુ બચી જાય તો ખેડૂતો શું કરે કે આ રેઝિડ્યુને ડાયરેક્ટ એના ઉપર આગ લગાવીને એને કહેવાય ને કે ખતમ કરી નાખે છે અને પછી નવો પાક લેવાનું શરૂ કરી દે છે. તો આ જે છે ને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રેક્ટિસ નથી. આનાથી પોલ્યુશન પણ ઘણું બધું થાય છે. એના સિવાય જે જમીન હોય છે, જમીન, તો એને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. તો અત્યારે છે ને એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી છે તો એને પંજાબ અને હરિયાણાના ચીફ સેક્રેટરીને લેટર લખ્યો છે કે ભાઈ તમે આજે પંજાબ અને હરિયાણાની અંદર ખેડૂતોએ જે રેઝિડ્યુ સળગાવવાનું શરૂ કર્યું છે ખેતરોની અંદર તો એને તમે બંધ કરાવવા માટે અર્જન્ટ એક્શન લો. હવે તમને ખબર છે કે જે ચીફ સેક્રેટરી હોય ને, ચીફ સેક્રેટરી, તો સ્ટેટ એક્ઝિક્યુટિવમાં જે ચીફ સેક્રેટરી છે તો આઈએએસની હાઈએસ્ટ પોસ્ટ છે. બરાબર છે. તમે જ્યારે આઈએએસ બની જશો ત્યારે હાઈએસ્ટ પોસ્ટ આવે તો એ ચીફ સેક્રેટરી નહીં આવે, એ સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે હાઈએસ્ટ પોસ્ટ કેબિનેટ સેક્રેટરી હોય. સમજી ગયા? આઈએએસમાં સૌથી મોટામાં મોટી કોઈ પોસ્ટ હોય તો એ કેબિનેટ સેક્રેટરી છે. પ્રધાનમંત્રીની એકદમ નજીકનો માણસ આ વ્યક્તિને કહેવામાં આવે છે કેબિનેટ સેક્રેટરી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ
કે કેબિનેટ સેક્રેટરી પણ તમે બની શકો છો. એક વખત આઈએએસ બની જાઓ એના પછી તમે છેક કેબિનેટ સેક્રેટરી અને ભવિષ્યમાં તો હવે તો લોકો ધીરે ધીરે મિનિસ્ટર પણ બનવા લાગે છે. તો આ જે એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી છે ને, તો એક સુપ્રીમ કોર્ટ મેન્ડેટેડ બોડી છે. યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના ઓર્ડરના તહેત આ જે બોડી છે તો એને બનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ મેન્ડેટેડ બોડી છે અને આનું મેઇનલી કાર્ય શું છે? ટાસ્ક વિથ ધ ટેકિંગ ધ વેરિયસ મેજર ટુ ટેકલ ધ એર પોલ્યુશન ઇન ધ નેશનલ કેપિટલ રીજન. હવે આ એનસીઆર છે ને, તો એમાં ઘણા બધા સ્ટેટની ટેરેટરી આવે છે. એક તો દિલ્હી તો આવે જ છે, એની સાથે સાથે જે હરિયાણા છે, રાજસ્થાન છે, પછી યુપી છે, બરાબર છે. તો આટલા જે એડજોઇનિંગ સ્ટેટ છે તો એની પણ કહેવાય ને કે અમુક ટેરેટરીનો નેશનલ કેપિટલ રીજનની અંદર સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ પણ આવી જાય છે. તો આ ખાસ કરીને જે એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી છે તો આ એક સુપ્રીમ કોર્ટ મેન્ડેટેડ બોડી છે. અને એનું મેઇનલી કાર્ય શું છે કે જે નેશનલ કેપિટલ રીજન છે તો એની અંદર જે કહેવાય ને કે એર પોલ્યુશન છે તો એને ટેકલ કરવાનું જે કાર્ય છે તો એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. આને ક્યારે નોટિફાઈ કરવામાં આવી હતી? તો 1998માં નોટ ડાઉન કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1998માં આને નોટિફાઈ કરવામાં આવી હતી. કોના દ્વારા? તો યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા 1998માં આને નોટિફાઈ કરવામાં આવી હતી. કયા એક્ટના તહેત? તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ના તહેત. આ નોટ ડાઉન કરજો, કયા એક્ટના તહેત એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ના તહેત 1998માં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા આને નોટિફાઈ કરવામાં આવી હતી. અને આના પાવર તો ખૂબ જ સિમ્પલ છે કે જો ખાસ કરીને એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ પણ મેટર હોય તો એ સુઓ મોટો એક્શન લઈ શકે છે. સુઓ મોટોનો મતલબ શું થાય? જાતે, પોતાની જાતે જ. સમજી ગયા? સુઓ મોટો એક્શન લેવું એટલે શું? માની લો કે તમારી સામે કોઈ પણ વસ્તુ ખરાબ થઈ રહી છે તો તમે માની લો કે આઈપીએસ ઓફિસર છો, બરાબર છે. તો આ તમે આઈપીએસ ઓફિસર છો, તમને લોકો કમ્પ્લેન કરવા આવે કે ભાઈ આ જગ્યાએ આ પ્રકારનું ખરાબ કામ થઈ રહ્યું છે અને તમે એ કમ્પ્લેનના આધાર ઉપર એક્શન લો તો એ કમ્પ્લેન ફાઇલ કરી પછી એક્શન લીધી કહેવાય. પરંતુ તમને ખબર પડે કે મારી સામે આ વસ્તુ ખરાબ થઈ રહી છે અને તમે તમારી જાતે એક આઈપીએસનો પાવરનો યુઝ કરીને તમારી જાતે કોઈ એક્શન લો તો એને સુઓ મોટો એક્શન કહેવાય. સમજી ગયા? સુઓ મોટો એટલે પોતાની જાતે. આપણે દેશી ભાષામાં એવું સમજીએ તો ખાસ કરીને જે એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ પણ મેટર હોય તો એમાં સુઓ મોટો એક્શન લઈ શકે છે. એના સિવાય કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ છે, ઓર્ગેનાઇઝેશન છે અને કહેવાય ને કે કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ બોડી છે જે એન્વાયરમેન્ટના સેક્ટરમાં કોઈ સારું એવું કાર્ય કરે છે તો આ લોકોની કમ્પ્લેન હોય તો એના ઉપર પણ એક્શન લઈ શકે છે. અને આના ફંક્શન છે તો ફંક્શન તો બહુ જ સિમ્પલ છે. મેં તમને પહેલા પણ કીધું છે કે આ પ્રકારની બોડી હોય તો એના ફંક્શન તો સિમ્પલ જ હોય. તો ઇન્ડિયાની અંદર જે પણ એન્વાયરમેન્ટ છે તો એની ક્વોલિટી છે તો એને ઇમ્પ્રૂવ કરવાનું કાર્ય કરે છે. એના સિવાય જે પણ પોલ્યુશન થઈ રહ્યું છે, એન્વાયરમેન્ટ પોલ્યુશન થઈ રહ્યું છે નેશનલ કેપિટલ રીજનની અંદર, તો એને પ્રિવેન્ટ અને કંટ્રોલ કરવાનું જે કાર્ય છે તો એ એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી છે તો એના દ્વારા કરવામાં આવે છે. એના સિવાય જે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન છે એનસીઆર રીજનની અંદર, જે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન છે તો એને પણ એન્ફોર્સ કરવાનું જે કાર્ય છે તો એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ. હવે જો તમારી માટે ક્વેશ્ચન છે કે આ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન શું છે, આના વિશે થોડી ઇન્ફોર્મેશન તમે સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ એન્વાયરમેન્ટમાં આ પ્રકારના ક્વેશ્ચન બની જશે. આજે મેં ક્વેશ્ચન પૂછ્યા નથી પરંતુ હવે ક્વેશ્ચન હું પૂછવાનો છું. એક્ઝામ માટે ક્વેશ્ચન હવે ચાલુ થશે, બરાબર છે. તો દરેક લોકો આન્સર આપે કે આ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન શું છે, બરાબર છે. બેઝિક ઇન્ફોર્મેશન તમારે સર્ચ કરીને જે એક્ઝામ માટે રેલેવન્ટ પોઈન્ટ છે તો એ તમારે લખવાની કોશિશ કરવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ મેરીટાઈમ ડેના બારામાં છે. હવે જો આમાં તારીખ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આ જે વર્લ્ડ મેરીટાઈમ ડે છે તો કોના દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે, એના સિવાય આની થીમ શું હતી 2020ની, બરાબર છે. તો એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે. તો જો દર વર્ષે 24 સપ્ટેમ્બરનો જે દિવસ છે તો એને આપણે વર્લ્ડ મેરીટાઈમ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અને આ વર્ષની થીમ એક્ઝામ માટે રેલેવન્ટ છે. નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લેનેટ. યાદ રાખજો, સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લેનેટ એ 2020ના જે 24 સપ્ટેમ્બરે વર્લ્ડ મેરીટાઈમ ડે સેલિબ્રેટ થયો તો એ દિવસની થીમ હતી. દરેક લોકો આને નોટ ડાઉન કરે. સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લેનેટ આ વર્ષની થીમ હતી. અને આ જે વર્લ્ડ મેરીટાઈમ ડે છે ઇઝ ઓબ્ઝર્વ ઓન 24 સપ્ટેમ્બર ટુ માર્ક ધ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ ધ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઇન્ડસ્ટ્રી ટુવર્ડ્સ ધ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ, સ્પેશિયલી શિપિંગ, બરાબર છે. તો જો આ કોઈ પણ ડે સેલિબ્રેટ કરે ને એનું મોટું કહેવાય કે એની મકસદ તો કહેવાય કે મોટી મોટી વાતો જ હોય છે કે ભાઈ સમગ્ર વિશ્વની જે ઇકોનોમી છે તો એની અંદર જે શિપિંગ ઇન્ડસ્ટ્રી છે, મેરીટાઈમ ઇન્ડસ્ટ્રી છે તો એનું શું કોન્ટ્રીબ્યુશન છે, બરાબર છે. તો એને રેકગ્નાઇઝ કરવા માટે આ જે ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને સ્પેશિયલી આમાં જે મેઇન ફોકસ છે તો શિપિંગ ઉપર હોય છે. અને એવરી યર ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, નોટ ડાઉન કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે તો એના દ્વારા આ જે વર્લ્ડ મેરીટાઈમ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. કોના દ્વારા? તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે વર્લ્ડ મેરીટાઈમ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને જનરલી જે સપ્ટેમ્બર મહિનો છે તો એના લાસ્ટ વીકમાં અને એમાં પણ જે ગુરુવાર છે તો એ દિવસે આ જે વર્લ્ડ મેરીટાઈમ ડે છે તો એને સેલિબ્રેટ
સેલિબ્રેટ કરવામાં આવે છે, કઈ તારીખ? તો 24 સપ્ટેમ્બર. થીમ શું હતી? સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લેનેટ. હવે તમારી માટે ક્વેશ્ચન એ છે કે આ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન અહીંયા મેન્શન છે, તો તમને એના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ ને. તો દરેક લોકો આ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન વિશે થોડી ઇન્ફોર્મેશન સર્ચ કરે. આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું, આ કોની સ્પેશિયલાઇઝ એજન્સી છે, અને ઇન્ડિયા આનું ક્યારે મેમ્બર બન્યું હતું, આનું મેઇનલી કાર્ય શું છે, અને આનું હેડક્વાર્ટર ક્યાં છે, આટલી ઇન્ફોર્મેશન તમને ખબર હોય તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન વિશે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકો છો. તો દરેક લોકો આ પણ આન્સર આપવાનો પ્રયત્ન કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્વચ્છ વિદ્યાલય અભિયાનના બારામાં છે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. કન્ટેમ્પરરી અફેર્સમાં ક્વેશ્ચન આવી શકે છે. અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો કંટ્રોલર અને ઓડિટર જનરલ છે તો કેગ ઓફિસે આ સ્વચ્છ વિદ્યાલય અભિયાન છે તો એના ઉપર પોતાનો જે રિપોર્ટ છે, કેગનો રિપોર્ટ, તો એ પબ્લિશ કર્યો છે. એટલા માટે આ સ્વચ્છ વિદ્યાલય અભિયાન છે તો ન્યૂઝમાં આવ્યું છે. તો આના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ કે આ સ્વચ્છ વિદ્યાલય અભિયાન શું છે, ક્યારે આને લોન્ચ કરવામાં આવ્યું હતું. તો સૌથી પહેલાં તમારે નોટ ડાઉન કરવાનું છે 2014માં સ્વચ્છ વિદ્યાલય અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું. કઈ મિનિસ્ટ્રી દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા સ્વચ્છ વિદ્યાલય અભિયાનને 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ત્યારે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું નામ શું હતું? મિનિસ્ટ્રી ઓફ HRD હતું, એટલે કે હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ હતું. તો સમજી ગયા, 2014માં સ્વચ્છ વિદ્યાલય અભિયાન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આનો મકસદ શું હતો? તો જો મકસદ તો બહુ સિમ્પલ છે કે તમને ખબર છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે તો 2009માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં પસાર થયો. તો એમાં એક પ્રોવિઝન હતી કે ઇન્ડિયાની અંદર જેટલી પણ શાળાઓ છે તો એની અંદર જે બોયઝ છે અને જે ગર્લ્સ છે તો એની માટે સેપરેટ ટોયલેટ હોવા જોઈએ. સમજી ગયા? આ પ્રકારની જે પ્રોવિઝન છે તો એ પ્રોવિઝન કયા એક્ટમાં મેન્શન કરવામાં આવી હતી? તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં પસાર થયો. તો એમાં એવી પ્રોવિઝન કરવામાં આવી હતી કે ઇન્ડિયાની અંદર દરેક જે શાળાઓ છે તો એની અંદર જે બોયઝ છે અને જે ગર્લ્સ છે તો એની માટે અલગ અલગ ટોયલેટની સુવિધા હોવી જોઈએ. અને એ જ સુવિધાને પ્રોવાઈડ કરવા માટેની જે રિસ્પોન્સિબિલિટી છે તો એ ખાસ કરીને કોને આપવામાં આવી છે? તો સેન્ટ્રલ જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, જેને આપણે PSU પણ કહીએ છીએ, ONGC આ બધાનું તમે નામ સાંભળ્યું હશે, બરાબર છે. તો આ પ્રકારની જે PSU છે તો એને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. અને તમને ખબર છે કે જે PSU હોય તો એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે તો એ પણ એને ફોલો કરવાની હોય છે. તો આ જે PSU છે, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, તો આ શું કરે છે કે ઇન્ડિયાની અંદર જે શાળાઓ છે તો એની અંદર જે ટોયલેટ છે તો એને કહેવાની કે બિલ્ડ કરાવે છે. સમજી ગયા? બોયઝ અને ગર્લ્સ માટે સેપરેટ જે ટોયલેટ છે તો એને બિલ્ડ કરાવે છે. અને એની અંદર એ એન્શ્યોર કરવામાં આવે છે કે જે વોટરની ફેસિલિટી હોય અને જે કહેવાય કે વોશિંગ છે, કહેવાય કે હેન્ડ વોશ છે તો એને કરવાની પણ ફેસિલિટી અવેલેબલ હોય તો એને એન્શ્યોર કરવામાં આવે છે. એના સિવાય આ જે ટોયલેટ બનાવી દેવામાં આવે પછી લઈને 3 થી લઈને 5 વર્ષ સુધી એને મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી પણ આ જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે તો એને આપવામાં આવે છે. આ તો મોટી વાતો થાય, અહીંયાથી ક્વેશ્ચન ના આવે. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે આ જે સ્વચ્છ વિદ્યાલય અભિયાન છે તો એને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 2014માં. કોના દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા. મકસદ શું છે? તો ઇન્ડિયાની જેટલી પણ શાળાઓ છે તો એમાં બોયઝ અને ગર્લ્સ માટે અલગ જે ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવી, આનો મેઇનલી મકસદ છે, બરાબર છે. હવે જો અત્યારે એજ્યુકેશન ન્યૂઝમાં છે તો આની સાથે હું લિંક કરીને બહુ સારો એવો ક્વેશ્ચન પૂછું છું અને એક્ઝામમાં આવી પણ શકે છે. દરેક લોકોએ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કયા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટના તહેત જે એજ્યુકેશન છે તો એને ફંડામેન્ટલ રાઇટ બનાવવામાં આવ્યો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકોએ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. કયા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટના તહેત એજ્યુકેશન છે તો એને ફંડામેન્ટલ રાઇટ બનાવવામાં આવે છે. અને તમારે એનું યર પણ લખવાનું છે કે આ વર્ષની અંદર જે એજ્યુકેશન છે તો એને ફંડામેન્ટલ રાઇટ બનાવવામાં આવ્યો હતો અને કયો જે આર્ટિકલ છે તો આ ફંડામેન્ટલ રાઇટમાં એજ્યુકેશન માટે એડ કરવામાં આવ્યો છે. આટલું તમારે રિવિઝન કરવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે G4 ગ્રુપના બારામાં છે. GPSCએ ક્લાસ 1 અને ક્લાસ 2ની 2018ની એક્ઝામની અંદર G4 ગ્રુપ વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો અને DYSO જેવી એક્ઝામમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન આવેલા છે. તો દરેક લોકોએ આ ગ્રુપના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો જો સૌથી પહેલાં હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું કે આ G4 ગ્રુપ છે શું. તો તમને ખબર છે કે જે યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ છે ને તો એમાં ફક્ત 5 જ પરમનન્ટ મેમ્બર છે અને બીજા 10 મેમ્બર છે, બરાબર. આ નોન પરમનન્ટ છે. તો આ 5 પરમનન્ટ મેમ્બર કયા છે? દરેક લોકોને એના વિશે ઇન્ફોર્મેશન હશે. ખાસ કરીને USA છે, પછી બ્રિટન છે, ચાઇના છે, ફ્રાન્સ છે અને રશિયા છે. તો આ 5 જ પરમનન્ટ મેમ્બર છે. એના સિવાય કોઈ પણ પરમનન્ટ મેમ્બર નથી. 10 જે મેમ્બર છે તો નોન પરમનન્ટ મેમ્બર છે. અને ઇન્ડિયા આનું અત્યારે રિસન્ટલી નોન પરમનન્ટ મેમ્બર પણ બન્યું છે. 2021 થી 22 સુધી આપણી જે ટર્મ છે તો મારા ખ્યાલથી ચાલવાની છે. તો જો ખાસ કરીને અત્યારે ઇસ્યુ શું છે કે આ 5 પરમનન્ટ મેમ્બર બન્યા એના પછી ઘણા બધી કન્ટ્રી છે તો એ અત્યારે ધીરે ધીરે કહેવાય કે ખૂબ જ આગળ વધી ગઈ છે. જેવી રીતે જાપાન છે, જર્મની છે, બ્રાઝિલ છે અને આપણું ઇન્ડિયા, બરાબર છે. આ બધી કન્ટ્રી ધીરે ધીરે આગળ વધી ગઈ છે. તો આ બધી કન્ટ્રી આ જે સિક્યોરિટી કાઉન્સિલ છે તો એની અંદર રિફોર્મ ચાહે છે. તમને ખબર છે કે આ સિક્યોરિટી કાઉન્સિલમાં જે 5 પરમનન્ટ મેમ્બર છે તો એની પાસે વીટો પાવર છે. વીટો પાવરનો મતલબ શું થાય? માની લો કે કોઈ પણ પ્રકારનો ડિસિઝન લેવાનો છે, માની લો કે કોઈ પણ આતંકવાદી છે તો એને આપણે એક્ઝામ્પલ લઈએ કે મસૂદ અઝહર છે તો એને આતંકવાદી તરીકે ઘોષિત કરવાનો છે. તો 5 પરમનન્ટ મેમ્બર જે 5 પરમનન્ટ મેમ્બર છે તો એનીમાંથી એક પણ કોઈ પણ કન્ટ્રી વીટો પાવર લગાવી દે કે ભાઈ હું આ ડિસિઝનની અગેન્સ્ટમાં છું. તો માની લો કે 4 ફેવરમાં હોય તેમ છતાં જો એક કોઈ પણ પાર્ટી અગેન્સ્ટમાં હોય તો એ જે
ડિસિઝન છે તો એ લઈ શકાતો નથી. તો આટલો જે વધારે પડતો જે પાવર છે તો પરમનન્ટ મેમ્બર કન્ટ્રીને આપ્યો છે. એટલા જ માટે જે G4 ગ્રુપ છે તો આ G4નો ફૂલ ફોર્મ શું થાય છે? ગ્રુપ ઓફ 4 કન્ટ્રી, બરાબર છે, ગ્રુપ ઓફ 4 કન્ટ્રી. અને આ જે G4 ગ્રુપ છે તો સિક્યોરિટી કાઉન્સિલમાં રિફોર્મ ચાહે છે કે ભાઈ આ કાઉન્સિલને 5 મેમ્બર માટે સીમિત રાખી છે, એને તમે એક્સપાન્ડ કરો. ઘણી બધી કન્ટ્રી અત્યારે સુપર પાવર અથવા તો આપણે કહી શકીએ કે ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે, તો એ લોકોને પણ આની અંદર રિપ્રેઝન્ટેશન આપો. અને એટલા જ માટે G4 ગ્રુપ છે તો એ કાર્ય કરી રહ્યું છે. અને આ G4 ગ્રુપમાં મેં તમને 4 કન્ટ્રી કીધી ને, ઇન્ડિયા છે, જાપાન છે, બ્રાઝિલ છે અને એના સિવાય જર્મની. તો આ 4 કન્ટ્રીનો આ ગ્રુપ છે. અને મેઇનલી આ જે G4 ગ્રુપ છે તો સિક્યોરિટી કાઉન્સિલની અંદર રિફોર્મ માટે કહેવાય ને કે કાર્ય કરી રહી છે. અને જીપીએસસી આ જ ક્વેશ્ચન પૂછ્યો હતો કે G4 ગ્રુપ ન્યૂઝમાં આવે છે તો એનું કાર્ય શું છે, બરાબર છે. તો સિક્યોરિટી કાઉન્સિલ છે યુનાઇટેડ નેશનની, એની અંદર રિફોર્મ લાવવા માટે આ જે G4 ગ્રુપ છે તો એક્ટિવ છે, બરાબર છે. હવે આ G4 ગ્રુપ છે ને તો એની જેવું એક બીજું ગ્રુપ છે કોફી ક્લબ. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે કોફી ક્લબ શું છે, બરાબર છે. આ થોડું કહેવાય કે નંગ લોકોનું ગ્રુપ છે એટલે તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કોફી ક્લબ શાની માટે છે, બરાબર છે. ડાયરેક્ટ આનાથી પણ લિંક થઈ શકે છે. યુપીએસસી G4 ઉપર ક્વેશ્ચન પૂછો તો કોફી ક્લબ વિશે પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તમને એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરે. જો આજે છે ને થોડું ઉતાવળમાં નામ લખવાનું હું ભૂલી ગયો છું. ઘણા બધા લોકોએ આન્સર આપ્યા હતા પરંતુ કહેવાય ને કે થોડું ટાઈમનું સેટ થતું નથી એટલે નામ લખવાનું પોસિબલ થયું નથી. પરંતુ મને ખબર છે કે દરેક લોકોને નામની જરૂર નથી. તમે બધા એકદમ મેચ્યોર માણસો, બરાબર છે. અને એના હિસાબથી હું દરેક લોકોને રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરો. તમે જેટલું પાર્ટિસિપેટ કરશો એટલું મને પણ મજા આવશે. અને વિડીયો ગમે તો એટલીસ્ટ લાઇક જરૂર કરો, ના ગમે તો ડિસલાઇક કરો, પરંતુ કંઈક તો કરો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે, એના સિવાય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે અને વોટ્સએપ ગ્રુપ છે. તો બધાની લિંક આપી છે, ત્યાંથી તમે ઇન્ડોએસ સાથે જોઈન થઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ જાય.